રાજકોટમાં 27 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવા જઈ રહ્યું છે. આ સ્પોર્ટ્સ સંકુલમાં ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાનું સહિત ડિજિટલ એક્સેસ ટેકનોલોજીનું પણ સંકલન કરવામાં આવશે, જેમાં 6 બેડમિન્ટન કોર્ટ તેમજ 6 ટેબલ ટેનિસ કોર્ટની સાથે સૌરાષ્ટ્રનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્કેટિંગ ટ્રેક બનાવવામાં આવશે. આ સ્પોર્ટ્સ સંકુલ બનવા માટે 21 નિષ્ણાંતોની મદદ લઈ ડિજિટલ તૈયાર કરવામાં આવી છે. આ સંકુલ રાજકોટના પારડી નજીક આકાર પામી રહ્યું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સૌરાષ્ટ્રનું સૌપ્રથમ સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ પામી રહ્યું હોવાથી હવે સૌરાષ્ટ્રના ખેલાડીઓને ઘર આંગણે જ સંકુલ મળી રહેશે. આ સ્પોર્ટ્સ સંકુલમાં અલગ અલગ રમતો માટે સુવિધા ઊભી કરાશે. સ્પોર્ટ્સ સંકુલ અંદાજે 74,000 ચોરસ ફૂટના બાંધકામમાં તૈયાર થશે અને 1 લાખ ચોરસ ફૂટની આઉટડોર જગ્યાનું સંકુલ નિર્માણ પામશે. એક તો this budget is with a theme. ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે, અને કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે. એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશન અંતે આપણે બેટર આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત, અને વધુ હજી રહેવાલાયક બનાવી છે, મોર લિવેબલ બને છે. આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ આ રજૂ કર્યું છે. આ એક નવીન વાત છે. આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે. નવા અમે જોઈએ તો આ વખતે એની પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન 12 વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યુ થાય અલગ અલગ, અને પબ્લિક ડોમેનમાં એના ડેટા જાય કે અમે બજેટને આ 12 સ્ટેજમાં અમે કેટલું કરીને આપ્યું છે. આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રેવિયન્સને પણ ઓડિટ કરવાનું, અમે ગ્રેવિયન્સ રિડ્રેસલને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છે રાજકોટ કોર્પોરેશનમાં. કે નાગરિકોને પોતાની ગ્રેવિયન્સમાં જે રિડ્રેસલ થયું છે, ખરેખર રિડ્રેસલ થયું છે, શું ઘટે છે, અને હાઉ સેટિસ્ફાઈડ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન, એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ. સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું, જેમ કે ઉદાહરણ તરીકે આજે આપણે અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે 27 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે, તો પહેલી વખત 21 સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ. એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે. આખું કોમ્બેટ સ્પોર્ટ્સનું એરિના બનાવી રહ્યા છે, જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય.